હેલો રોકાણકાર અને ટ્રેડર્સ મિત્રો, કેમ છો? બધા મજામાં હશે. વચ્ચે થોડો વિડીયોમાં ગેપ પડી ગયો છે, પણ હવેથી ખાસ એ વસ્તુનું બને ત્યાં સુધી ધ્યાન રાખીશું કે અઠવાડિયામાં કમસે કમ 1 કે 2 વિડીયો અથવા તો શક્ય હોય તો 3 અને શનિ રવિમાં એક વિડીયો ખાસ કરીને આપણે બનાવીએ. આગળ કોઈ પણ ચર્ચા કરીએ પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા જે કોઈ સ્ટોકની કે જે કોઈ શેરની ચર્ચા કરીએ છીએ એ ફક્ત અભ્યાસ માટે છે. કોઈ પણ પ્રકારની લેવાની કે વેચવાની રેકમેન્ડેશન નથી અને હું કોઈ પણ સેબી રજિસ્ટર્ડ સલાહકાર કે ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. તો શેરની જ લેવેચ જે છે તમે તમારા એડવાઇઝરને પૂછી અને એમની સલાહ પ્રમાણે કરશો. અહીંયા જે કંઈ આપણે ચર્ચા કરીએ છીએ ફક્ત એ કંપનીનું વર્કિંગ, એના ફાઇનાન્શિયલ કેવા લાગે છે મારી દ્રષ્ટિએ અને હું પોતે એના વિશે શું મંતવ્ય ધરાવું છું એ બાબતની આપણે ચર્ચા કરીએ છીએ. લેવેચ માટે તમે તમારો પોતાનો પણ સ્ટડી કરો અને ત્યાર પછીથી નિર્ણય લ્યો. આ એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર હોય છે જે આપવું જરૂરી હોય છે, પણ એ ન હોય કદાચ તો પણ એક વસ્તુ ખાસ કહીશ કે જે રોકાણકાર અથવા ટ્રેડર્સ પોતાની મેળે સ્ક્રિપ્ટનો અભ્યાસ કરી અને પછી જો બજારમાં કામ કરે તો એનો કોન્ફિડન્સ સારો હોય છે અને લાંબા ગાળે વેલ્થ બનાવવાની અને સારા પૈસા કમાવાની તક એમને ખૂબ સારી રીતે મળતી હોય છે. હવે આપણે સૌથી પહેલાં જે આપણે અગાઉ 3 સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી એનો રિવ્યૂ જરા કરી લઈએ. તો એમાંની પહેલી સ્ક્રિપ્ટ EID પેરી આપણે રેકમેન્ડ જ્યારે ચર્ચા કરી હતી ત્યાર પછીથી એના જે ભાવ હતો ત્યાંથી અત્યારે ઘણો બધો ઉપર છે, એટલે એને અત્યારે પણ હજી હોલ્ડ જ કરવો જોઈએ એવું મને લાગે છે, કારણ કે એમાં પણ કોઈ જાતના કોઈ એવા ખરાબ ન્યૂઝ કે નથી કે જેથી કરીને આપણે એમાંથી એક્ઝિટ થવું જોઈએ. ઉલટાના એક સારા એવા સમાચાર છે કે સરકારની જે એક નીતિમાં ઇથેનોલ બનાવવા માટેની જે બેન હતી એ લઈ લીધી છે, એટલે શુગર માટે પણ એક સારા ન્યૂઝ છે અને કદાચ એટલે જ છેલ્લા થોડા દિવસોમાં હમણાં વધારો આવ્યો છે. એક મિત્ર જે છે એમનો ખાસ રૂબરૂ મળ્યા હતા ત્યારે એમનું કહેવું હતું કે તમે રેકમેન્ડ કરી છે એમાંની સ્ક્રિપ્ટ ઘટતી નથી કે લેવાનો ચાન્સ મળતો નથી. તો મિત્રો એટલું કહીશ કે થોડું ઘણું તમારી પાસેની મૂડીમાંથી થોડું ઘણું રોકાણ તો તમે જ્યારે બજારમાં એમ લાગે કે આજના દિવસે થોડું ઘણું નીચેના ભાવે મળે છે ત્યારે જ કરી દો. તમે રાહ જોશો કે એ સ્ક્રિપ્ટ ઘટે અને પછી તમે લ્યો તો કદાચ એવું બને કે હવેના સમય પ્રમાણે હજી બજાર જે છે એ પોઝિટિવ ટ્રેન્ડમાં જ છે ત્યાં સુધી કદાચ એવું બને કે આપણને આ બધી સ્ક્રિપ્ટ આપણા ઈચ્છેલા ભાવે ન મળી શકે. બીજી જે હતી સ્ક્રિપ્ટ આપણે વાત કરેલી હતી અપાર ઇન્ડસ્ટ્રીઝ. તો અપાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ એના ફંડામેન્ટલમાં કોઈ પણ ફેરફાર નથી અને જ્યારે આપણે ચર્ચા કરી ત્યાર પછીથી દરરોજ 200-300 રૂપિયા, એક વખત તો 500-700 રૂપિયા જેવો પણ ઉપર જોવા મળ્યો હતો અને અત્યારે 9000 ઉપરનો ભાવ જોવા મળે છે. તો કદાચ અત્યારે રોકાણ ન કરો તો કંઈ નહીં, પણ જેમની પાસે છે એટલા મિત્રો જાળવી રાખે અને ઘટાડે 100% એમાં લેવા માટેનું હું પર્સનલી પોતે પણ વિચાર કરું છું. ત્રીજી સ્ક્રિપ્ટ હતી આયન એક્સચેન્જ. આયન એક્સચેન્જની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે થોડું ઘણું ત્યાર પછી ઉપર ગયો અને થોડું ઘણું એમાં કરેક્શન આવ્યું છે 3-4% જેવું. પણ જ્યારે પણ કોઈ સારી સ્ક્રિપ્ટમાં કરેક્શન આવે અને જો એમાં કોઈ પણ પ્રકારની બેડ ન્યૂઝ જેને કહેવાય ખરાબ સમાચાર ન હોય તો એ આપણા માટે ખરેખર તો લેવાની અથવા ભેગા કરવાની તક આપણે એને ગણવાની હોય છે. તો આયન એક્સચેન્જ પણ ઘટાડે ભેગા કરવા માટેની જ હું તો મંતવ્ય ધરાવું છું. અને બીજા એક શનિવારે પણ સારા સમાચાર આવ્યા છે કે આયન એક્સચેન્જને 153 કરોડનો એક ઓર્ડર મળ્યો છે જે તેણે 61 અઠવાડિયાની અંદર પૂરો કરવાનો છે. એટલે કંપની માટે આ એક પોઝિટિવ ન્યૂઝ કહેવાય છે. આ 3 સ્ક્રિપ્ટ માટે 3માંથી હોલ્ડ કરવું જોઈએ. કોઈને સિગ્નિફિકન્ટ પ્રોફિટ હોય, કોઈ બહુ મોટી ક્વોન્ટિટીમાં લીધા હોય તો કદાચ પાર્શિયલ પ્રોફિટ 30%-40% બુક કરે તો કોઈ વાંધો નથી. આજે એક નવી સ્ક્રિપ્ટની જે વાત કરવાની છે એ નવી સ્ક્રિપ્ટ જે છે એ એક ખૂબ જ માઇક્રો કેપ કંપની છે જેનું નામ છે પીસી કોસ્મા સોપ લિમિટેડ. કંપની જે છે એ લોન્ડ્રી સાબુ જે કહેવાય ડિટર્જન્ટ છે એ બધું બનાવે છે. કંપનીની બ્રાન્ડ નેમ જે છે ડોક્ટર સોપથી બનાવે છે. આમ બહુ એટલી જાણીતી કંપની નથી પણ ઘણી જૂની કંપની છે અને કંપની માટેનો સમય હંમેશા એક સરખો નથી રહ્યો. સૌથી નોંધપાત્ર વસ્તુ મને એ લાગી કે કંપની ખૂબ ચડાવ ઉતારમાંથી પસાર થઈ છે. વચ્ચે ઘણી વખત લોસ કરેલો છે, ઇબીટા નેગેટિવ થઈ જતું હોય એવું પણ બન્યું છે, પણ હમણાં છેલ્લા થોડા સમયથી કંપની માટેનો ટ્રેન્ડ પોઝિટિવ છે. રિટર્ન ઓફ કેપિટલ ROCE અને ROE એ બંને પણ પ્રમાણમાં સારું કહી શકાય એવું ધરાવે છે. ફક્ત 153 કરોડની આસપાસની કંઈક માર્કેટ કેપ છે, એટલે ખૂબ માઇક્રો કેપ કંપની છે. એટલે ધ્યાન રાખી અને જોખમને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકાય, કારણ કે માઇક્રો કેપ કંપની જે છે
એમાં આપણને ઘણી વખત માન્યું ન હોય એવા 5 ગણા 7 ગણા 10 ગણા પૈસા પણ થઈ શકે છે અને સામે આપણી કેપિટલ જે છે એમાંથી પણ 50% કે 70% જઈ શકતા હોય છે. પણ તેમ છતાં અભ્યાસ કરતા મને પ્રમાણમાં હવે કંપનીના ફંડામેન્ટલ સારા થતા હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફિટેબિલિટી પણ ખૂબ સારી છે. સૌથી મોટી વસ્તુ મેં એક નોંધ એ કરી છે કે કંપનીની જે પ્રોડક્ટ જે છે એમાં એના કોમ્પિટિટર જે છે એવા જાયન્ટ છે. આજે સોપ સાબુ જોઈ લ્યો, ડિટર્જન્ટ જોઈ લ્યો, તો એમાં આપ સૌ જાણો છો એ પ્રમાણે HUL થી માંડી અને ગોદરેજ થી માંડીને કેટલી બધી કંપનીઓની કોમ્પિટિશન ખૂબ ટફ રહેતી હોય છે. પણ છતાં કોઈ કંપની નાના પાયા ઉપર પોતાના એક સેગમેન્ટને પકડી અને એમાં ખૂબ સારું કામ કરી શકતી હોય છે. એટલે પોઝિટિવલી આ કંપનીમાં પણ ભવિષ્યમાં સારા રિટર્નની આશા હું રાખું છું. પણ છતાં માઇક્રો કેપ છે એટલે તમારું એલોકેશન એમાંથી પ્રમાણમાં બને એટલું ઓછું હોવું જોઈએ. એમાં વધારે પણ પ્રમાણમાં ક્વોન્ટિટીમાં એક જ સોદામાં કે એક જ ઓર્ડરમાં તમે બધું પરચેસ કરી લ્યો એ વસ્તુ ઠીક ન કહેવાય. તો આ રીતે PC કોસ્મા શોપ જે છે એને થોડું ધ્યાનમાં રાખી એનો અભ્યાસ કરો. દરેક મિત્રને ખાસ કહીશ કે આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો જેથી કરી અને વધુમાં વધુ આપણા જે મિત્રો છે એમના સુધી આ વિડીયો પહોંચી શકે.